Painted, Painless Learning. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, આજના સેશનમાં આપણે શરૂ કરવાના છીએ ચેન્જ ધ જેન્ડર નામનો એક સરસ મજાનો ટોપિક. આપણે પ્રથમ પરીક્ષામાં ટોટલ 2 ક્વેશ્ચન પૂછાય કેના? ડુ એઝ ડાયરેક્ટેડ ના. ડુ એઝ ડાયરેક્ટેડ આના 2 સબ ટોપિક છે. આ ટોપિક ટોટલ 4 માર્ક્સનો છે. ઓકે, આ ટોપિકની અંદર 2 અલગ અલગ પ્રકારના ટોપિક પૂછાય. એક 2 માર્ક્સની અંદર છે એ ચેન્જ ધ જેન્ડર પૂછાય, પ્રથમ પરીક્ષાની વાત છે. અને 2 માર્ક્સની અંદર છે એ તમારે ચેન્જ ધ નંબર પૂછાય, એટલે કે સિંગ્યુલર પ્લુરલ, એક વચન અને બહુવચન. હા, તો આ જે વસ્તુ છે, આ 2 આપણે શું ભણવાના છીએ? ચેન્જ ધ જેન્ડર. અને આ ટોપિક છે કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સનો છે. રેડી? સો આજનો એક સેશન 2 માર્ક્સ એક્ઝામમાં લેવડાવી શકે છે. એટલે કેટલા સ્ટુડન્ટ રેડી છે આજનો ટોપિક 2 માર્ક્સ માટે ભણી લેવા? મને કયો એકવાર. અત્યારે માત્ર ને માત્ર સાંભળવાનું છે, સમજવાનું છે, જે કોન્સેપ્ટ શીખવું છું એ શીખવાના છે. પછી આની પીડીએફ તમને મળી જાય એટલે એમાંથી સરસ મજાની નોટ્સ તમારી નોટબુકમાં તમારે છાપી દેવાની છે. ક્योंकि सवाल है 2 मार्क का, 2 मार्क की कीमत तुम क्या जानो रमेश बाबू. રેડી છો બધા? કરીએ કાર્યક્રમ શરૂ. ભાઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હે, મજા આવે ભણવાની. સર વોઇસ બરાબર નથી આવતો, કપાય છે. સોરી ફોર લેટ. ઓકે ઓકે, હવે જો તો વોઇસ એકદમ ક્લિયર આવે છે. પણ લાઈક ગ્રામર, આઈ ઓલસો લાઈક ગ્રામર, આઈ નકરું લાઈક ગ્રામર. વોઇસ હવે ક્લિયર આવે છે ને ભાઈ બધાને? આ એક દી દીધા છે કા સર? આઈ એમ રેડી. ઓકે, ના વોઇસ હજુ ક્લિયર નથી આવતો ભાઈ. હા કે ના? અમુક હા પાડે છે, અમુક ના પાડે છે. ભાઈને બોલાવી લઈએ, તમારી સમક્ષ પ્રોબ્લેમનું નિરાકરણ કરાવી નાખીએ, કેમ કે કાલ પણ આ ઇશ્યુ આવ્યો હતો. એક મિનિટ, આપણે એવું કરીએ, પંખા હવે મને કયો તો વોઇસ હવે ઓકે આવે છે? હવે વોઇસ ઓકે આવે દીકરાઓ? હે? હવે કદાચ ક્લિયર આવવો જોઈએ એકદમ. કદાચ પંખાના અવાજના હિસાબે છે એ અવાજમાં ક્લેરિટી ના આવતી હોય. હવે એકદમ ક્લિયર આવતો હશે હે ને? હા, દરેકે દરેક ધ્યાન પૂરું રાખજો. ચેન્જ ધ જેન્ડર નામનો ટોપિક છે, ઓફિશિયલી હવે શરૂ કરીએ છીએ. 2 માર્ક્સનો ટોપિક છે. આ છે એ હકીકતમાં છે શું? તો કે સરજી ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ પરિવર્તન. આનું ગુજરાતી શું થાય? જાતિ પરિવર્તન. મતલબ આપણને એક્ઝામ છે એ કોઈ દીકરાનું નામ આપેલું હોય તો આપણે દીકરીનું નામ કરી નાખવાનું, બોય આપેલું હોય તો આપણે ગર્લ કરી નાખવાનું, મધર આપેલું હોય તો આપણે ફાધર, તો આપણે એનું છે સર કરી નાખવાનું. આ જે બધી વસ્તુ છે એને કહેવાય જાતિ પરિવર્તન. આપણે મસ્તી મસ્તીમાં એમ હોય આપણે ભાઈબંધના નામ બગાડતા હોય ને, સમજો? તો એ વસ્તુ છે એવા આપણે ભણવામાં આવી ગઈ. લ્યો, આની જ રાહ હતી આપણને, બરોબર ને? ઓફિશિયલ. ચલો હવે આપણે છે દરેકે દરેક અહીંયા જે શબ્દ છે એને એકવાર જોઈ નાખીએ, એટલે ક્યાંક આપે તો આપણને આવડે. ધ્યાનથી સમજજો. તમને આન્સર આવડે કમેન્ટમાં કહેતા જાજો. હી નું શું થાય? શી થાય? તમને જેટલા જેટલા આન્સર આવડે હિમ છે તો એનું શું થાય? હર થાય. હિમ સેલ્ફ, તો આ હિમ નું થાય તો આ હિમ નું પાછું હર કરી નાખું. અને આ સેલ્ફ છે તો એ સેલ્ફ ને સેલ્ફ રહેવા દો. હિમ સેલ્ફ તો હર સેલ્ફ. પછી મિસ્ટર તો આનું શું થશે? મિસિસ. પછી હેન્ડસમ તો આનું શું થશે? ચલો મને કયો, હેન્ડસમ નું શું થશે? હેન્ડસમ નું
બ્યુટીફુલ શું થશે? બ્યુટીફુલ. ચલો પછી મેન તો વુમેન. જો આ મેન વાળો સ્પેલિંગ એક લો કે આ કામની વસ્તુ જ ભાઈ. આ જો આ MEN મેન અને MEN મેન આ ભાઈ અલગ છે. મેન એટલે એક પુરુષ, એનું બહુવચન કરવાનું કેમ તો મેન્સ એવું ન થાય. આ મેન એ એક વચન છે અને આ એ છે એનું હું અહીંયા ઈ કરી નાખું ને એટલે આ બહુવચન થઈ જાય. મેન એટલે અને આ મેન એટલે તો એનો ઈ કરવાથી પુરુષનું પુરુષો બહુવચન થઈ જાય. તો સેમ મને આ મેન નું વુમન થાય તો આ મેન નું મેં શું કર્યું ખબર છે? MEN તો WOMAN, MEN તો WOMEN. પુરુષ સ્ત્રી, પુરુષો સ્ત્રીઓ. સમજાણું? ઈઝી છે, આવડવું જોઈએ, ખબર હોવી જોઈએ આ વસ્તુની. નકર આપણે બહુવચન મેન નું મેન્સ કરીએ તો ખોટું છે, વુમન નું વુમન્સ કરીએ ખોટું છે. મેન વુમન, મેન વિમેન. બોય તો આ સાઈડ આવી જાય. અહીંયા સુધી બધાને ક્લિયર? આ રીતના સમજાય છે કઈ રીતના છે જેન્ડર ચેન્જ છે વર્ક કરે છે? મળી જશે, PDF છે તમને મળી જશે. ના ચોંટે છે. શું ચોંટે છે? વિડીયો ચોંટે છે ભાઈ? બધાને ઓકે છે ને? એક સ્ટુડન્ટ ને કઈક ચોંટે છે, બાકી બધા રેડી? ચલો બ્રધર તો સિસ્ટર, બુલ તો કાવ, કોક તો પીહેન, ફોક્સ તો વિક્સન, જેન્ટલમેન તો લેડી, હીરો તો હિરોઈન. પછી અહીંયા છે ગોર્સ, ગોર્સ નહીં હોર્સ, હોર્સ. તો હોર્સ તો મેર, હસબન્ડ તો વાઇફ, કિંગ તો ક્વીન. રેડી? PDF આવી જશે, ડોન્ટ વરી, PDF આવી જશે. આ શબ્દો આપણને આવડવા જોઈએ, એકવાર જોઈ નાખીએ એટલે હમણાં ક્યાંક યુઝ કરવા ના આવે તો આપણે એને યુઝ કરી શકીએ. મેલ તો ફિમેલ, કે પુરુષ તો સ્ત્રી. આપણે ક્યાં નહીં ધંધો કરીએ બધા પુરુષો છે અને બધા સ્ત્રી છે, કાં તો આ સાઈડ કોઈક સ્ત્રી હશે તો આ સાઈડ પુરુષ કરશું. આ પુરુષ છે તો સ્ત્રી કર્યું, આ સાઈડ સ્ત્રી છે મધર તો ફાધર. અહીંયા મોંગ એટલે કે સંત અથવા સાધુ થાય, તો આપણે એનું સાધ્વી એટલે કે લેડીઝ વર્ઝન કરવું હોય, સાધુનું સાધ્વી, સંત તો લેડીઝ સંત, તો એ નન થાય. નેવ્યુ અને નેફ્યુ નહીં, નેવ્યુ વચાય, નેવ્યુ થઈ જાય નીસ. આ જે નેવ્યુ છે એનું ગુજરાતી શું થાય ખબર છે? ભત્રીજો. તો હવે તમને આવડે. નીસ નું ગુજરાતી ભત્રીજી. પીકોક તો પીહેન. સન તો ડોટર. અંકલ તો આંટ. ઓય ચલો અંકલ તો કહી શકો. અને પોએટ એટલે કવિ, તો સ્ત્રી એટલે કે લેડીઝ કવિને પોએટેસ કહેવાય. એક્ટર તો એક્ટ્રેસ. પછી એમ્પરર એટલે કે સમ્રાટ થાય. શું થાય? સમ્રાટ. તો લેડીઝ સમ્રાટ હોય એને શું કહેવાય? એમ્પ્રેસ. ઇમ્પ્રેસ, એમ્પ્રેસ. ગોડ એટલે કે દેવ, તો દેવીને શું કહેવાય? ગોડેસ, ગોડેસ. લાયન તો લાયનેસ. પ્રિન્સ તો પ્રિન્સ. ટાઈગર તો ટાઈગ્રેસ. મને સમજાય છે કંઈક તો સાઉન્ડ ઇશ્યુ છે. વિચારું છું કે ગડબડ થઈ ગયો.
પીકોક તો પીહેન થાય કે મોર તો ઢેલ. અમે પાછું કોક તોય પીહેન કર્યું, તો કોક તો પીહેન નહીં, ખાલી હેન. કોક તો ખાલી હેન, પીહેન નહીં. કોક તો હેન, કે મરઘો તો મરઘી. રેડી? પીહેન તો પીકોક નું થશે. સો આ બધા વર્ડ્સ છે એ આપણને બેઝિકલી આવડવા જોઈએ, તો આપણે અટાઈએ નહીં. ક્વેશ્ચન પૂછાય ને આ લેવલના પૂછાય. ક્વેશ્ચન નંબર 1 આપણે શું કરીએ તો અહીંયા ક્વેશ્ચનમાં આપણને શું કીધેલું છે, થોડુંક ઝૂમ કરી અને તમને સમજાવું એટલે આઈડિયા આવે તમને. ચલો આ ક્વેશ્ચન છે ઝૂમ કરી નાખીએ છે હજુ. યસ, પ્રોપર દેખાય છે? ઓકે, ચલો ધ્યાન આપો. આ જે ક્વેશ્ચન છે ને આપણે સોલ્વ કરીએ. શું કહે છે? આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર. હવે આમાં જ્યાં જ્યાં એને લેડીઝ કરશું, લેડીઝ હશે એને જેન્ટ્સ કરશું. એક વસ્તુ સમજો કે આપણે જે જેન્ડર ચેન્જ શીખીએ છીએ ને એમાં 2 પ્રકારની જાતિ નહીં, 3 પ્રકારની જાતિ હોય, પણ મોટે ભાગે આપણે 2 જાતિમાં ફેરફાર કરવાના હોય. એક હોય મસ્ક્યુલાઇન અને એક હોય ફેમિનાઇન. આ બંને બાજુ આપણે વર્ક કરવાનું કે જો આપણને પુરુષ જાતિ આપી હોય કરવાની. સો મસ્ક્યુલાઇન એટલે પુરુષ જાતિ, ફેમિનાઇન એટલે સ્ત્રી જાતિ. ત્રીજી પણ એક જાતિ આવે એને કહેવાય ન્યુટર. શું કહેવાય? ન્યુટર, કે જે નાન્યતર જાતિ છે. નો લેડીઝ. કોઈ પશુ પંખી પ્રાણી એમાં જેમાં આપણે ઈટ લગાવીએ ને એ બધા ન્યુટર છે, તો એમાં કઈ ચેન્જ ના થાય. બરાબર? પણ યસ, ઓલા બધાને આપણે પાછા ગણીએ કે પીકોક તો પીહેન, કોક તો હેન, આ બધી વસ્તુ, તો એ પાછું ઈટમાં આવે તો એમાં ચેન્જ થાય. સો મોટે ભાગે પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષમાં કરવાનું હોય. તો અહીંયા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ધ્યાનથી ને આપણે સમજીએ. જો આવડો આ પ્રશ્ન દેખાય તો આનું આપણે કઈ રીતના છે આન્સર લખશું. જ્યાં જ્યાં લેડીઝ દેખાય ત્યાં જેન્ટ્સ કરતા જાય વિચાર, અને જ્યાં જેન્ટ્સ દેખાય ત્યાં લેડીઝ. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર, તો આપણને થોડોક આન્સર તો લખીને જ આપશે. બિગિન લાઈક ધીસ એટલે કે જવાબ લખવાની શરૂઆત આ પ્રમાણે કરો. કેમ સાહેબ? તો કે આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય ફાધર. તો આપણને આટલું આપે ત્યાંથી ખબર પડી જાય કે અચ્છા મને આપેલો પ્રશ્ન જેન્ડર ચેન્જ નો છે. શું કહું છું અહીંયા હતું આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર, અને સાહેબ કે છે જવાબ આ પ્રમાણે લખો, એમાં લખો માય ફાધર. મતલબ લેડીઝ નું જેન્ટ્સ થયું. હા, તો જ્યાં લેડીઝ આવે ને જેન્ટ્સ, ને જ્યાં જેન્ટ્સ આવે ને લેડીઝ. મતલબ આ ક્વેશ્ચન જેન્ડર ચેન્જ નો છે. હવે આપણે ભૂકા કાઢીએ. આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ માય મધર, તો આ એક સેન્ટેન્સ તો લખી. ચલો આગળ લખું. શી ઇઝ અ ટીચર, તો હી તો હું લખ નાખું હી ઇઝ અ ટીચર. નું તો ટીચર જ રે, સર હોય. સ્ટુડન્ટ્સ તો એમાં કઈ ફેર પડે નહીં. એઝ ઇટ ઇઝ ઓલ સ્ટુડન્ટ્સ. રિસ્પેક્ટ તો રિસ્પેક્ટમાં કઈ ફેર પડે નહીં, પણ આ હર છે ને એમાં હિમ થાય. ઓલ સ્ટુડન્ટ રિસ્પેક્ટ હિમ. અહીંયા આ શી ઇઝ અ ટીચર હતું, આપણે હી ઇઝ અ ટીચર કર્યું. ઓલ સ્ટુડન્ટ રિસ્પેક્ટ ફેર નહીં, હર નું થઈ જાય હિમ, તો આપણે કર્યું હિમ. અલોટ તો અલોટ, તો આમનું આમ કે ઘણું બધું. શી તો એનું થઈ જાય ઇઝ અ વેરી કાઇન્ડ, તો એમાં કઈ ફેર નહીં. ઇઝ વેરી કાઇન્ડ એઝ ઇટ, તો એન્ડ જેન્ટલ. જ્યાં એવું દેખાય કે અહીંયા કઈક છોકરો અને છોકરી પરિવર્તન પામશે ત્યાં જ ઉભું રહેવાનું છે. ચલો આ પેરેગ્રાફ કેટલાને સમજાયો મને કયો જો એકવાર. માત્ર ને માત્ર આપણે કેટલા ફેરફાર કર્યા અહીંયા સુધીનું તો આપણે કરીને આપ્યું જ છે. બીજો ફેરફાર અને ત્રીજો ફેરફાર, 3 ફેર કર્યા, બાકી ફકરો આખો છાપ્યો છે. આવડે કે ન આવડે? પેરેગ્રાફ કરીએ જો. સર કેટલામું યુનિટ છે? આ યુનિટ થોડું છે, યુનિટ થોડું છે. આ ગ્રામર નો ટોપિક છે, નામ છે જેન્ડર ચેન્જ. એક્ઝામમાં 2 માર્ક્સ નું પૂછાય. સર વોઇસ માટે પણ કમ્પ્લેન, હા કમ્પ્લેન હમણાં આપી જ દઉં. જો વિનમ્ર, કાઇન્ડ એટલે દયાળુ અને જેન્ટલ એટલે વિનમ્ર. અહીંયા બસ શબ્દ આવ્યા ને, ચલો લખી દઉં. કાઇન્ડ એટલે દયાળુ અને જેન્ટલ એટલે વિનમ્ર. ઓકે,
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, જોઈએ કેમનું કરે. જો આ પ્રશ્ન દેખાય, લુક એટ ધ બોય વાળો. ચલો ધ્યાનથી ને સમજજો શું કહે છે. લુક એટ ધ બોય, તો આપણને કહે છે લુક એટ ધ ગર્લ. તો અહીંયા બોય નું ગર્લ કર્યું, ત્યાંથી ખબર પડી કે આ ક્વેશ્ચન જે છે એ જેન્ડર ચેન્જ નો છે, કે આપણને જાતિ પરિવર્તન કરવાનું કહે છે. તો જ્યાં જ્યાં મને છોકરો છોકરીને હું ફેરવા સીધું આમાં લખું. ચલો બોય, તો હું અહીંયા ગર્લ કરી નાખું. એટલે મારે લખતું લખતું એટ ધ ગર્લ. હી ને બદલે શું કરી નાખું? શી સ્ટડીઝ. હવે અહીંયા હી, તો એને બદલે શી ઇઝ વેરી ક્લેવર. પાછો હી, પાછો શી ઇઝ અ સન. તો સન એટલે દીકરો, તો દીકરી માટે ડોટર. તો આ સન નું જો આમ ભૂલાય નહીં. આપણે હમણાં જોયો ને, સન એટલે દીકરો, તો દીકરાનો દીકરી ડોટર ઓફ નવીનભાઈ. તો નવીનભાઈ એક ભાઈ, નવીનભાઈ ને બેન માં ફેરવવા પડશે. નવીનભાઈ ને બદલે કઈ પણ નામ લખી શકો, નૈના બેન લખ નાખો. બરાબર, નવીનભાઈ ને બદલે નૈના બેન લખ નાખો, જે નામ લખી શકો. પણ છોકરો છે છોકરી, છોકરી છે છોકરો, આ કરવું પડશે, કેમ કે ફકરામાં જ સાહેબે કીધું બોય નું ગર્લ, જેન્ડર ચેન્જ કરો. રેડી? પેરેગ્રાફ કેટલાને સમજાયો? આનો આન્સર તમે કેમ લખશો? આવું હમણાં આપણે અહીંયા લખ્યું ને આના પહેલાના ક્વેશ્ચનમાં જે કે સો આ ક્વેશ્ચન જ્યારે પૂછાશે ત્યારે તમે આન્સર કઈ રીતે લખતા હશો? ગર્લ, she in my school, she is daughter of Naina Ben. કોન્ફિડન્સ આવે? હાઉ ઈઝી યાર, મતલબ મસ્તી કરવા ટોપિક આપણા સિલેબસમાં મૂકવો ને એવો હે. 2 માંથી 2 માર્ક્સ રોકડા આવે. આપું એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે? એકદમ ઈઝી છે, 100% ઈઝી ટોપિક છે દોસ્ત. ચલો એક ક્વેશ્ચન આપો. આનો આન્સર મને કમેન્ટમાં બધા જ આપશે. હે બ્રધર, તો કે હે સિસ્ટર. જો બ્રધર નું સિસ્ટર થયું એનો મતલબ આમાં પણ જેન્ડર ચેન્જ તો છે. હવે આખો આન્સર મને લખીને તમે મને આપો. હે સિસ્ટર, આઈ સો અ પીકોક થાય તો કે પીહેન થાય. યાદ આવે ટુડે? પછી તમે વિચારો આગળ અહીંયા સુધી હું જોઉં બધાના આન્સર. આખા પેરેગ્રાફમાં આન્સર આપો, પૂરી ટ્રાય કરો. એક પણ શબ્દ છે એ ફેરવાનો રહી ના જાય, કેમ કે 2 માંથી 2 તો જ આવે, નકર 1.5 આવે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હા, ચલો હવે આનો આખું આન્સર લખું છું, તમારે ચેક કરવાનો છે તમે લખેલો આન્સર છે સાચો છે કઈ મિસ્ટેક છે. જે કઈ મિસ્ટેક હોય તોય કઈ વાંધો નથી. હજી તો પહેલો ક્વેશ્ચન તમે પ્રેક્ટિસનો જાતે કર્યો છે, મેં તમને ખુલ્લા મેદાનમાં મૂકી દીધા, જાઓ ભાઈ રમો. પણ હવે સમજી લ્યો કે આવું તો આવું કેમ. હે બ્રધર, તો બ્રધર નું થઈ જાય સિસ્ટર, તો હે સિસ્ટર અલ્પવિરામ. આઈ, તો આઈમાં તો કઈ નો થાય. સો, તો સો માં કઈ નો થાય. અ પીકોક, તો પીકોક નું પીહેન થઈ જાય કે મોર તો ઢેલ. ટુડે, તો ટુડે. રેડી? મેં ફેર કેટલા કર્યા? એક આ, એ તો મને આપ્યો તો, એક આ, બસ. ચલો હવે વાક્ય નંબર બીજું. હી, તો એનું થઈ જાય શી, તો હું લખીશ અહીંયા શી વોઝ ડાન્સિંગ, તો એમાં કઈ ફેર નહીં, ડાન્સિંગ. ઇન ધ રેન, તો ઇન ધ રેન. હી, તો યસ અહીંયા ફેરફાર થાય, શી વોઝ. જોઈ જોઈને લખવાનું હોય. લુકિંગ વેરી હેન્ડસમ, તો લુકિંગ વેરી હેન્ડસમ નહીં, હેન્ડસમ નું શું થઈ જાય? બ્યુટીફુલ થઈ જાય. શું થઈ જાય?
તો લખો બ્યુટીફુલ. કમ્પ્લીટ. આખા પેરેગ્રાફમાં તમે જુઓ મેં કેટલા ફેરફારો કર્યા છે. એકવાર અહીંયા કર્યો, એકવાર અહીંયા કર્યો અને એકવાર અહીંયા કર્યો. ટોટલ ફેરફાર આ તો સિસ્ટર તો મને કરીને આપ્યું હતું. 1 2 3 and 4. 4 વસ્તુ ટૂંકમાં. એમાં એક પીકોકનું પીહેન, એક હીનું શી, પાછું હીનું શી અને હેન્ડસમનું બ્યુટીફુલ. આવું કરવાના મને સર કેટલા માર્ક્સ આપે? આમ કરીને આમ 2 માંથી 2 માર્ક્સ. મજા આવે કે ન મજા આવે? આપું હજુ એક ક્વેશ્ચન આપું? સમજાય છે? જોવે જ ક્વેશ્ચન એક એક્સ્ટ્રા? ખૂબ સરસ. જો કાવ્યાબેન એની બુકમાં આખો આન્સર લખીને મને મોકલ્યો હતો. ખૂબ સરસ. બાકી બધા કમેન્ટમાં આન્સર આવે છે. ખૂબ સરસ. આ બધુંય નોટ્સમાં છાપવાનું છે. હા ભાઈ, પીડીએફ આવે એટલે બધુંય ઈઝી લાગે. એનો મતલબ ઈ ટોપિકમાં તો માર્ક્સ જાવો જ ન જોઈએ. નોટ્સમાં હારો હાર છાપી દેવાનું દોસ્ત. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રેક્ટિસ કરો. ચલો વિચારો અને આન્સર આપો કે આનો આન્સર શું લાગે તમને. શી ઇઝ માય કઝિન સિસ્ટર. તો અહીંયા શી ને બદલે સ્ટાર્ટિંગમાં જ તે હી કરીને આપ્યું એટલે ખબર પડી ગઈ કે યસ સર આમાં જેન્ડર ચેન્જ છે. જેવી ખબર પડે કે જેન્ડર ચેન્જ છે, આ નહીં દેખાતું હોય ને, યસ, જેવી ખબર પડે કે આ જેન્ડર ચેન્જ છે એટલે પછી જ્યાં જ્યાં જે આવતું હોય કરવા માંડો. ઈઝી છે. કઝિન નું કઝિન જ રહે, સિસ્ટર નું બ્રધર થાય, શી નું કંઈક કરો, એક્ટ્રેસ નું કંઈક થાય, શી નું કંઈક થાય, પછી હર નું કંઈક થાય, શી નું કંઈક થાય અને ગર્લ નું કંઈક થાય. કંઈક કંઈક શું થાય? ચિત્રી દીદી છે ફેરબુક. દિવ્ય પટેલ, તમે છે ને પહેલેથી સેશન દીકરા જોઈન કર્યું? પહેલેથી પહેલી મિનિટ થી તમે હાજર છો? એ છતાં તકલીફ પડે દીકરા? જો સમજાવું કઈ રીતે કરવાનું, હે ને? બાકી બધા આન્સર લખતા રહેજો ભાઈ, હ ને રીતે. હું તો દિવ્યભાઈને શીખવાડું. દિવ્યભાઈ બરાબર ધ્યાન આપજો ભાઈ, જે કોઈ પણ સ્ટુડન્ટ છે ધ્યાન આપજો. મને સવાલ જોઈને એમ ખબર પડવી પડે કે યસ આની અંદર છે એ ચેન્જ ધ જેન્ડર, મતલબ કે જાતિ પરિવર્તન છે. મને અત્યારે નથી ખબર, પણ હવે હું ક્વેશ્ચન વાંચું છું. ચલો, શી ઇઝ માય કઝિન સિસ્ટર. પછી મારે બિગિન લાઈક ધીસ એટલે કે આ પ્રમાણે જવાબ લખવાનું ચાલુ કરો, એવું સાહેબે જે લખ્યું હોય એ વાંચવાનું. હી ઇઝ, શી ઇઝ નું હી ઇઝ મતલબ કે શી એટલે કે છોકરીનું, હી એટલે કે છોકરો કર્યો, તો છોકરીનું છોકરો એટલે જાતિ પરિવર્તન થાય. યસ સર. એનો મતલબ શું થયો તો કે સરે આપણને પૂછેલો જે પ્રશ્ન છે એ કેવો છે? તો કે એ પ્રશ્ન જેન્ડર ચેન્જ નો છે, જાતિ પરિવર્તનનો છે. આટલી વસ્તુ તો પેલા સમજાણી કે ના સમજાણી? જેન્ડર ચેન્જ નો પ્રશ્ન છે. યસ સર. હવે આનો આન્સર લખતા શીખવાડો. ચલો ભાઈ, તો આ શી ને બદલે હી થઈ જાય, કેમ કે છોકરી તો છોકરો. સિસ્ટર બેન, તો એ બેન નું ભાઈ થઈ જાય, તો બ્રધર થઈ જાય. તો આનો આન્સર શું આવ્યો? હી ઇઝ માય કઝિન સિસ્ટર ને બદલે બ્રધર, તો હી ઇઝ માય કઝિન બ્રધર. હવે આ પાછું શી આવ્યું, તો શી નું શું થઈ જાય? હી. સો હી વોન્ટ્સ ટુ બીકમ એન એક્ટ્રેસ. એટલે એક્ટ્રેસ એટલે હિરોઈન, મતલબ કે જે એક્ટર તો એક્ટ્રેસ. અભિનેત્રી તો અભિનેતાને શું કહેવાય? એક્ટર કહેવાય. એક્ટ્રેસ તો એનું થશે એક્ટર. એક્ટ્રેસ તો એક્ટર. પછી શી તો એનું થશે હી. હી lives in ધોલેરા with her family. તો આ હર નું થઈ જશે his family. his family. રેડી? અહીંયા લખી દઉં, દેખાય? આ હર નું શું થઈ જશે? his family. she તો એનું થઈ જશે he is a very kind girl. તો શું થઈ જશે? બોય. ચલો એક્ઝેક્ટ આવું કેટલાય કર્યું છે? આવડું કે નું આવડું? કયો મને એકવાર. અરે વાહ, તમે લોકો તો કમેન્ટમાં એટલા બધા આન્સર આપ્યા છે. ખૂબ સરસ, ખૂબ સરસ ભાઈ. ગ્રામર લાવવાની છે સર. અરે બધું ગ્રામર તમને અહીંયા ને અહીંયા જ કરાવી દઉં છું, હે ને? પ્રેક્ટિસ માટે યસ, તમે કોઈ ગ્રામરની બુક લાવો તો લાવી શકો છો. ચલા હજુ એક ક્વેશ્ચન કરીએ. મજા આવે છે, હે ને?
પ્રશ્ન આપણી સામે છે, આપણે બધા હારોહાર સોલ્વ કરીએ. ચલો મારી હારોહાર રહેજો. આ પ્રશ્ન આપણે હમ્પીને સોલ્વ કરવાનો થાય છે. હમ્પીન મારે હારોહાર છો બધા? યસ ઓર નો? હમ્પીન સોલ્વ કરીએ આ કાર્યક્રમ. क्या आप लोग मेरे साथ हो? ટોપિક દરેક ઇઝી જ છે, દરેક ટોપિક 9th માં ઇઝી છે. માત્ર ફોકસ થી ભણી જાઓ, મજા આવે. યસ, ચલા શરૂ કરીએ. ધ્યાન આપો. કલ્યાણ ઇઝ અ ફેમસ પોએટ. નીચે મને બિગિન લાઈક ધીસ માં સરે હું લખીને આપ્યું છે, વાંચો. કલ્યાણનું નામ ફેરવી નાખ્યું અને કરી નાખ્યું કલ્યાણી. કલ્યાણી ઇઝ અ, આના ઉપરથી ખબર પડે કે કલ્યાણનું કલ્યાણી થઈ ગયું એટલે છોકરાનું છોકરો કરી દીધું. એટલે આ સાહેબ કરવા શું માગે છે? આ સાહેબ જાતિ પરિવર્તન મતલબ કે જેન્ડર ચેન્જ કરવા માંગે છે. તો આપણને આજે પ્રશ્ન પૂછ્યો છે, કેનો છે? જાતિ પરિવર્તન કરો એમ પ્રશ્ન પૂછેલો છે. તો આપણે જાતિ પરિવર્તન કરી નાખીએ. ધ્યાન આપજો ભાઈ, જાતિ પરિવર્તન કરી નાખીએ. અહીંયા કલ્યાણ છે તો એને બદલે હું શું લખીશ? કલ્યાણી. ઇઝ અ, જ્યાં ફેર હોય ત્યાં મને ઉભા રાખજો, ત્યાં તમે સાચો આન્સર લખજો. સાહેબ ફેમસ તો ફેમસ જ રહે, પણ પોએટ નું પોએટ નો રહે, પોએટેસ થઈ જાય. હમણાં આપણે જોયું ને, કવિ તો કવિયત્રી. સો ફેમસ પોએટ, ફેમસ પોએટેસ. બરાબર. જ્યાં જ્યાં આમ ફેરફાર હોય એ શબ્દનું તમે કમેન્ટમાં લખતા જાજો એટલે મને ખ્યાલ આવે કેટલાને હારવાર આવડી રહ્યું છે. પછી અહીંયા હી છે તો હીનું એ હીનું થઈ જશે શી. અલ્સો નું અલ્સો જ રહેશે. હેઝ નું હેઝ જ રહેશે. જ્યાં છોકરો કે છોકરી દેખાય ત્યાં ઉભા રહ્યો અને ત્યાં છે એ તમે ફેરફાર કરો, બાકી કઈ નહીં. પ્રાઇમરી તો પ્રાઇમરી, સ્કૂલ તો સ્કૂલ. રેડી? અહીંયા આ હી એનું થઈ જશે શી, તો અહીંયા લખો હી નું શી. અહીંયા છે હિમસેલ્ફ, તો હિમ નું શું થાય? હર. હિઝ નું હર થાય, હિમ નું હર થાય. હિમ નું હર ને હિઝ હોય તેનું હર, તો હિમ નું હર અને સેલ્ફ નું સેલ્ફ. તો હિમસેલ્ફ તો હર સેલ્ફ. દેખાય છે? લ્યો આડું લખી દઉં. હિમસેલ્ફ તો હર સેલ્ફ, કે હિમ નું હર અને સેલ્ફ નું સેલ્ફ. હિમસેલ્ફ તો હર સેલ્ફ. શી હર સેલ્ફ સ્પેર્સ ટાઈમ, એમાં કાંઈ ફેર નહીં. દીકરો કે દીકરી ઉભા દેખાય ત્યાં તમે ઉભા રહ્યો. ફોર ધ એજ્યુકેશન. ઓફ કિડ્સ. કિડ્સ એટલે નાના બાળકો, તો એ કિડ્સ માં કાંઈ ફેરફાર ન થાય, તો કે ઓફ કિડ્સ. બાળકો તો આમ ના આમ જ રે ભાઈ. હી અહીંયા ફેરફાર થશે. આ હી નું શું થશે? શી. તો લખતા જાવ શી. વેરી બિઝી. શી ઇઝ અ વેરી બિઝી. મેન, તો આ મેન માં ફેરફાર થશે. મેન MAN છે તો વુમન MAN વાળું જ થશે. ઓકે, મેન તો વુમન. બટ પછી અહીંયા હી માં ફેરફાર થશે ને, હી નું શી. આ ડઝ તો ડઝ, નો ચેન્જ. મેની સોશિયલ એક્ટિવિટીઝ, એકય શબ્દમાં કાંઈ ફેર પડે નહીં, એમના એમ જ રહે. ભેંસ પાહે ભાગવત. નકટા શબ્દો, એમાં કાંઈ ફેર થાય? ચલો ભાઈ, આમાં જ કઈ ફેર ના થાય. એક્ટિવિટીઝ. હીઝ તો હર થાય. મેં તમને હમણાં કીધું, યાદ છે? હિમ હોય કે હીઝ હોય, બેયનું હર જ થાય. જો હિમ નું હર થયું, જો હીઝ નું હર થયું, તો હર. કાઇન્ડ, નેચર. મેક્સ, હિમ તો હિમ નું હર ને હિઝ નું હર, તો હિમ નું હર. મોર, મોર. લવેબલ, લવેબલ કઈ ચેન્જ નહીં ભાઈ. સમજાય કે ના સમજાતું? ઈજી. લ્યો પેરેગ્રાફ કમ્પ્લીટ. કેટલો ને આખો પેરેગ્રાફ છે એ સમજાણો મને એકવાર કહી દો. કેટલા ને આખો પેરેગ્રાફ છે ક્લિયર થયો વિધાઉટ એની
ઝીઝક બે ઝીઝક વાંધા તકલીફ કઈ આમ એકદમ ફર્સ્ટ ક્લાસ સમજાણું. યસ સર એકદમ ઈઝી છે, કઈ હતું જ નહીં. જે ફેરફાર કર્યા છે ને આપણે એકવાર હાઇલાઇટ કરી નાખીએ. ચલો ભાઈ, ક્યાં ક્યાં ફેરફાર કર્યા આપણે? એક પોએટનું પોએટેસ, એક હીનું શી, પછી પાછું હીનું પાછું શી, પછી આ હીનું પાછું શી, પછી મેનનું વુમન, પછી પાછું હીનું શી, પછી પાછું હિમનું હર, પાછું હિમનું હર. બસ આટલા ફેરફાર કર્યા. મોટો જબરો પેરેગ્રાફ હતો પણ એકદમ સરળ હતો, હે ને? જેન્ડર ચેન્જ સમજાય? જેન્ડર ચેન્જ સમજાય? યસ ઓર નો? ઈઝી લાગે કે અઘરું લાગે ભાઈ? હે પાજી, જોરદાર મજા આવી ગયા ને? લવેબલ મતલબ કે આમ હું એમ કહું કે ફલાણા શિક્ષક છે લવેબલ છે, મતલબ લોકો એને પ્રેમ કરે છે, સ્ટુડન્ટ્સ એને પ્રેમ કરે છે, સ્ટુડન્ટ્સ એને ચાહે છે, સ્ટુડન્ટ્સના એ પ્યારા છે. પ્યારા સમજાય? લવેબલ મતલબ પ્યારું. યસ. આખો પેરેગ્રાફ સાચો તમારો. શાબાશ 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 દીકરા શાબાશ. સો માય ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે શું શીખ્યા છીએ? યસ, કમ્પ્લીટ. આજના સેશનમાં આપણે શીખ્યા છીએ જેન્ડર ચેન્જ, જાતિ પરિવર્તન, અને આપણે વાત થઈ એ પ્રમાણે 2 માંથી ને 2 માર્ક્સ આવે કે ના આવે, કોન્ફિડન્સ આવે છે કે નથી આવતું? યસ સર, 2 આઉટ ઓફ 2 માર્ક્સ અમે લઈ શકશું. એટલો ઈઝી ટોપિક છે. ક્લિયર થાય છે બધાને? કોઈને કઈ ડાઉટ હોય બિંદાસ પૂછી લો. ચલો ભાઈ, મજા આવી? શાબાશ. ચલા પાજી, સો આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ. 2 માર્ક્સ લઈ અને આજે તમે હુવો છો. કેટલી સરસ મજાની ઊંઘ આવશે. મળીએ છીએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.